હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 3 આત્મશ્રદ્ધાયામ પ્રભાવઃ ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો ચાલો આપણે ઉચ્ચારણ કરીએ. તો આપણા શબ્દ છે એકલવ્ય, ધનુર્વિદ્યામ, દ્રોણાચાર્યસ્ય, અગચ્છત, સ્વીકુરુ, પ્રત્યવદત, શિષ્યરૂપેણ, પર્યંતમ, ઉત્થાપયતિ, ગુરુશ્રદ્ધાયા, સ્વયં જ્યોતિ અને દુર્લભા. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે, એકલવ્ય ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. ઉત્તર, એકલવ્ય ધનુર્વિદ્યાયામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. બીજો પ્રશ્ન છે, એકલવ્ય દ્રોણમ કિમ અવદત. ઉત્તર, એકલવ્ય દ્રોણમ અવદત, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ, કૃપયા મા સ્વીકુરુ. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, દ્રોણ એકલવ્યમ કિમ અવદત. ઉત્તર, દ્રોણ એકલવ્યમ અવદત, અહમ કૌરવાન પાંડવાન ચ પઠયામિ, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્યોમિ. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એકલવ્ય બાણૈઃ કેમ અકરોત. ઉત્તર, એકલવ્ય બાણૈઃ એકસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. પાંચમો પ્રશ્ન છે, દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપુચ્છેત. ઉત્તર, દ્રોણાચાર્ય એકલવ્યમ અપુચ્છેત, કહ તવ આચાર્ય. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ત્રીજો છે કે કૌંસમાં આપેલા શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો. તેમાં આપણને પહેલી આપી છે કે એકલવ્ય ધનુર્વિદ્યાયામ પઠિતુમ ખાલી જગ્યા સમીપમ અગચ્છત. તો એ થશે દ્રોણાચાર્યસ્ય. બીજું છે, એકલવ્યસ્ય ખાલી જગ્યા પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. તો તે થશે આચાર્ય પ્રતિ. ત્રીજું છે, એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભસત. ચોથું છે, એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન ચોથો છે કે નીચેના શબ્દના આધારે વાક્ય બનાવો. તો આપણને પહેલો શબ્દ આપ્યો છે ધનુર્ધરઃ. તેનું વાક્ય થશે શઃ કુશલઃ ધનુર્ધરઃ અભવત, અથવા આત્મશ્રદ્ધાયાઃ બલેન એકલવ્યઃ શ્રેષ્ઠઃ ધનુર્ધરઃ અભવત. બીજો શબ્દ છે બાલકઃ. તો તે થશે એકઃ બાલકઃ આસીત કાં તો અસ્તિ. એના પછી ત્રીજું વાક્ય થશે અર્જુનઃ ગુરુદ્રોણસ્ય પ્રિયઃ શિષ્યઃ આસીત. અને ચોથું છે એક કુક્કુરઃ ભષતિ. તો આપણે આ પ્રમાણે એના વાક્યો લખી શકીએ છીએ. તો એના પછીનો આપણો પ્રશ્ન 5 છે કે નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે આવ અને ખોટા વિધાન સામે ન લખો. તો આપણું પહેલું વિધાન આપ્યું છે કે એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતિકમ અસ્તિ. તો એ થશે ન, એટલે ખોટું છે. એકલવ્ય બાણૈઃ કુક્કુરસ્ય મુખમ અસીવત, એટલે સાચું છે. તો આમ આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત, ખોટું. ન, દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્યોમિ. તો એ થશે સાચું, એટલે આમ. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપ બનાવીને ખાલી જગ્યામાં લખો. તો આપણને ઉદાહરણ આપ્યું છે સહ ધનુર્વિદ્યાયામ ખાલી જગ્યામ ઈચ્છતિ અને કૌંસમાં આપ્યું છે પઠ. તો તે થશે સહ ધનુર્વિદ્યાયામ પઠિતુમ ઈચ્છતિ. તો આપણું પહેલું આપણને આપ્યું છે સહ અધ્યાપક ખાલી જગ્યા ઈચ્છતિ અને આપ્યું છે ભવ. તો તે થશે સહ અધ્યાપક ભવિતુમ ઈચ્છતિ. બીજું છે અહમ રોટિકામ ખાલી જગ્યા ઈચ્છામિ ખાદ. તો તે થશે અહમ રોટિકા ખાદિતુમ ઈચ્છામિ. ત્રીજું છે ભવાન ઉદયાને ખાલી જગ્યા ઈચ્છતિ વા. તો તે થશે ભવન ઉદયાને ચલિતુમ ઈચ્છતિ વા.
તો આપણે આ પ્રમાણે વાક્યને બનાવી શકીએ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે ધનુષ્યનું ચિત્ર દોરો. તો તમે આ પ્રમાણેનું ધનુષ્યનું ચિત્ર દોરી શકો છો. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.